આજે બોળચોથનું વ્રત છે, ગાય માતાને પૂજા કરવાની તૈયારી થઈ ગઈ છે। પછી અબીલ ગલાલ કંકુ ચોખા છે એ ગાયને માતાની પૂજા કરશું ત્યારે બધું ચડાવી દેશું। આ છે રૂના નાગલા ચુંદડી, રૂની ચુંદડી આવી રીતે માતાજીને ચડાવવાની હોય છે। બાજરી છે ગાયની પૂજા કરી અને પછી ખવડાવવા માટે, અને પૂજા થઈ જાય ને પછી એમાંથી થોડી પ્રસાદી ઘરે લેતા આવશું। પછી માતાજીની ગાય માતાની પૂજા થઈ જાય પછી દીવો કરવાનો અને આરતી કરવાની અને અગરબત્તી કરવાની, અને પછી ત્યાં ગોરદાદા હોય એને દક્ષિણા આપી દેવાની। પાણીના લોટામાં દૂધ અને પાણી બે મિક્સ છે, એ પાણી આપણે પૂજા કરવા જઈએ ને માતાજીની ત્યારે માતાજીના પૂંછ ઉપર રેડવાનું છે અને પછી નમન કરવાનું છે અને આપણી મનોકામના કહેવાની છે માતાજીને, અને જમણા કાનમાં માતાજીને કહેવાનું છે કે હે માતાજી, સત તમારું અને વ્રત અમારું। આવી રીતે ગાય માતાની પૂજા કરવાની, અને બોળચોથના દિવસે ગાય માતાની પૂજા સવારથી સંધ્યા પહેલા ગમે તે ટાઈમમાં તમે પૂજા કરી શકો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર કરજો।